તમારો જીવનસાથી નક્કી છે, 1 મિનિટ બગાડશો નહીં. અને પછી મા બાપ બદલી શકાય, ભાઈ બહેન બદલી શકાય, તો જીવનસાથી પણ બદલી શકાય નહીં. આ આપણા લક્ષ્યો છે. અને પછી એ જે બને, લગ્ન એટલે તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ, તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ, આપણે સાથે જ આને લગ્ન કહેવાય. અને એ પછી આખી જિંદગી જે છે એની જોડે પૂરું કર. 2 ઢીસ થાય તો એમ આ તો ના મારી કોઈ કેર કરે, મારું કોઈ ધ્યાન રાખે. અમારા અમદાવાદમાં લો ગાર્ડન છે, ત્યાં 7 વાગ્યા પછી છોકરા છોકરીઓ પ્રેમ કરવા આવે. તો હું જઉં જોવા કે હાલું કેવી રીતે કરતા હશે. અમે તો કઈ કરેલો નહીં પ્રેમ. બાપા કઈ પૈણી ગયા તો પૈણી ગયા. તો અંધારું થાય ને, છોકરા છોકરીઓ બાઇક પર આવે, પછી ઉભા રહે. આવા મોરબી આજુબાજુ નાના ગામમાંથી મોટા શહેરમાં ભણવા આવે. પછી છોકરો છોકરી શું કે, જો બકા તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું બી કોઈ નહીં. આ કેવી વાત થઈ? 2 વેપારી ભેગા થાય. તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. બોલો 2 ભિખારી થાય કે નહીં? આ પ્રેમ નથી. ચાલો આપણી જાતને જ એટલો પ્રેમ કરવાનો ને કે કોઈના પ્રેમની જરૂર જ ના પડે. બોસ, આ જીવનની આપણી જાતને જ એટલો પ્રેમ. અને દીકરા દીકરીઓ, જે મેં મારી દીકરીઓને કહ્યું છે, તમને કહું છું, કોઈ પણ છોકરો કે છોકરી જેની જોડે તમારા લગ્ન થવાના હોય, તમારો ફ્રેન્ડ હોય, અને કોઈ પણ પ્રકારના ફિઝિકલ રિલેશનની માંગણી કરે ને, તો સમજજો કે આ રિલાયેબલ નથી. એ સંબંધ ત્યાં જ પૂરો કરી નાખજો. બહુ ગંભીર વાત કહું છું. આખો જુદો વિષય છે. કેરિયર બનાવવામાં સૌથી મેડિકલમાં સાહેબ 96% આવેલા છોકરાઓ મેડિકલના 2જા 3જા વર્ષમાં પ્રેમ કરે અને 3જા 4થા વર્ષે ડ્રગ્સ લેતા થઈ જાય અને એ ભણવાનું છોડી અને જીવતી લાશની જેમ ઘરે આવતા મેં જોયા છે. જેટલા તમે વધારે હોશિયાર ને એટલા તમને આ બધું વધારે અસર કરશે. તમારો જીવનસાથી નક્કી છે બોસ. કાલે મેડિકલમાં જાઓ, કોલેજ કરવા જાઓ, મોતથી ફરવાનું, હરવાનું. છોકરીઓ છોકરાઓ જોડે બોલવી જ જોઈએ, છોકરાઓ છોકરીઓ જોડે બોલવા જોઈએ. ભાઈઓ આ બાજુ, ભાઈઓ આ બાજુ, એ ધંધો જ નહીં કરવાનો. હમણાં હું ખોડલધામ ગઈ, એટલી વચ્ચે પાઇપ લાગે, ખબર ભારત પાકિસ્તાનમાં, તો કોઈ હતું જ નહીં. તો હું ને મારી વાઈફ આમ ફરતા ફરતા જતા ને, મારા કુલદેવી ખોડિયાર. તો અમે તો એક જ બાજુ 2 જણા ગયા. તો ભાઈ પૂછ્યું કે પેલા બેન, અને તારી બેન છે, મારી તો ઘરવાળી છે કે નહીં, ભાઈઓ આ બાજુ, ભાઈઓ આ બાજુ. ખૂબ છોકરા છોકરીઓ મજા મસ્તી કરે, પણ એ યાદ રાખજો કે મા બાપે અહીંયા કેરિયર બનાવવાનું, મા બાપે અહીંયા ભણવા માટે મોકલ્યા. અને પ્રેમ જેની જોડે લગ્ન થાય ને એને જ એટલો પ્રેમ કરવાનો કે પછી બીજા કોઈ પ્રેમની જરૂર નથી. અપવાદ 1% હોય એની વાત આમ તો નથી કરતી. દીકરા દીકરીઓ, એક વાત તમને કહી દેજો, ક્યારે પ્રેમ કરવો ને ક્યારે લગ્ન કરવા, ટીપ આપી દીધું. આ બધું કેરિયર બનાવવાનું તો મેડિકલમાં જજો, બેંગ્લોર જજો, આ કોર્સમાં જો આવું તો આપણને આવડતું નથી, પણ આપણે એવું આવડે કે બધાને મજા આવી જાય.